ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાજી હાજી અવાજ શું જતો રહ્યો ને? ના આવી ગયો. બોલો. શું નામ છે ભાઈ? મારું મેહુલ નામ છે. મેહુલભાઈ મેરામભાઈ ભડવાર. મેરામભાઈ ભડવાર. ભરવાડ. કયું ગામ છે તમારું? મારું ગામ તો ત્યાં તાલુકો જિલ્લો અમરેલી લાગે, ગામ રાઠિયા છે, પણ હાલમાં અમદાવાદ રહી છે. અચ્છા, અમદાવાદ. હા બરાબર છે બરાબર છે. ભરવાડ સમાજમાંથી છો ને? હા, વડવા સમાજમાંથી. નાના ભાઈ મોટા ભાઈ? મોટા ભાઈ. એમ, બરાબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી 34. અચ્છા, 34 વર્ષ. હા, તમને નાખ્યો જ મેં ફોટો બોટો નાખ્યો મારો આ નંબર. ઓકે ઓકે ઓકે. અત્યારે શું આપણે ડિટેલ લઈએ છીએ ને એટલે બધું પૂછ્યું તમને, બાકી બરોબર. તમને મોકલી આપ્યો છે, કોઈ વાંધો નહીં. કામકાજ શું કરો છો તમે? ડ્રાઈવર અચ્છા, નોકરી. ડ્રાઈવર છો. હા, શું ચલાવો છો શું? બધી નોસ્ટોપ નાની ગાડી બધી ચલાવ, મોટી ગાડી નહીં ચલાવતો. અચ્છા, ફોર વ્હીલ. હા, ફોર વ્હીલ. એમાં કંપનીનું કામ હોય, કંપનીનું કામ કરવાનું હોય, ગાડી ચલાવવાનું એવું બધું. એમ એમ, હા, બરાબર છે. ઓલા કઈ કાંઈ ભાડા કામ ન હોય તો ના ના, કંપનીની જ ગાડી છે, કાંઈ કામ કંપનીની નથી, છે. કંપનીમાં કામ કરવાનું એમ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. કંપનીનું કોઈ કામ હોય તો તમારે ફોર વ્હીલ લઈને જવાનું હોય. હા, નકર કંપનીનું નાનું નાનું કામ કર્યા રાખવાનું. એમ એમ, હા બરાબર છે. જ્યારે 18,000 પગાર આપો. 18,000 પગાર છે, ક્યાંય ન હા, જવાનું હોય રવિવારની તો? રજા. બરાબર છે બરાબર છે. રવિવારે એક દિવસ રજા આવે છે. રવિવારની રજા આવે. બરાબર છે બરાબર છે. પછી આ તમારા 34 વર્ષ છે તો સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ તમારે? ના, નહીં થયેલું. એમ, બાકી જ છે. તો બાકી કેમ છે. આટલું બધું લેટ કેમ થયું? અમારે વડોદરામાં હામાં હાટું માંગે ને ક્યાંક કાઢવું. હા, એ વાત તમારી સાચી છે. આમાં હાટું જોઈ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. પછી તમે ભાઈઓ કેટલા? 2 ભાઈઓ. અને બેનું? બેનું 1. અચ્છા, પછી ભાઈ જે છે એ તમારાથી નાના મોટા? માથી મોટો. અચ્છા, એના મેરેજ થઈ ગયા છે? એને મેરેજ થઈ ગયા, બેબી નાની છે, 10 અચ્છા વર્ષની. અચ્છા, એને પણ એક દીકરી છે અને એ પણ બેન હા નાના છે. હા. અને બેન બા વયા ગયા, સાસરે વયા ગયા છે? બેનમાં બધા કરતા મોટા, એને 2 ભાણિયા છે ને બાબરાભાઈ વાંડરિયા ગામ રહ્યું ને ત્યાં. વાહ વાહ વાહ, હા બરોબર છે બરોબર છે. તમે એક બાકી રહી ગયા. હું બાકી એક. બરાબર છે બરાબર છે. તમારે સામા સાટું હોય તો જ થાય, એ વાત તમારી સાચી છે. ભરવાડમાં હામાં હાટું માંગે ને ક્યાંથી કાઢવા? બરાબર છે. તો છોકરી ભાઈનું ઓછી. ભાઈનું એવી રીતે ભાઈ બહેનનું એવી રીતે થયું હશે? નહીં, બેનનું મારા કાકા હંગાતે આપેલું, આડા હવરું આપ્યું છે, આડા એમ હવું. એમ એમ. ને ભાઈએ મેરેજ કર્યા, લવ મેરેજ, વાહ મહારાષ્ટ્રમાં. વાહ વાહ વાહ, હા બરોબર છે. લેવી સમજો, તઈને નોખા રહેશે, ભાઈ ભાભી બરાબર છે. નોખા રહેશે. અમે હું ને પપ્પા તઈને અમે નોખા રહીશું. પપ્પાની ચાની કેટલી છે? હે, પપ્પાનો ધંધો ચાનો કેટલીનો છે. વાહ વાહ વાહ, ચાનો વેપાર છે. હા. બરાબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ અત્યારે? તમે, પપ્પા, બીજું? મમ્મી 3 જણા જ છે અમે. અચ્છા, 3 જણા જ છો. હા, ભાઈ ભાભી અમારથી થોડુંક દૂર રહે, 15 બરાબર છે કિલોમીટર જેવું. બરાબર. ટૂંકમાં અમદાવાદ જ છે ઈ? અમદાવાદમાં છે. આમ રવિવાર આવે, છોકરીની રજા હોય ત્યારે. વાહ, મળવા આવે તમને? હા, આખો ધીરે વિયા જાય હાજે એવું. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી અમદાવાદમાં તમારું મકાન છે એ ઘરનું જ છે? ના, ભાડે રહી છે. એમ. હા. તો કેટલા વર્ષથી અમદાવાદ છો તમે? હું સમજો ને 10 વર્ષ જેવું થયું છે કદાચ. 10 વર્ષ થઈ ગયા. 10-15 વર્ષ થઈ ગયા કદાચ. બરાબર છે બરાબર છે. કેટલું ભાડું કેટલું છે ત્યાં? અત્યારે 5,000 રૂપિયા ભાડું. એમ. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. બીજું કઈ ગામડે તો મકાન ઘરના જાય છે ને? ગામડે તો મકાન બધા છે જ, કાકા એમ બાપુ ને બધા કહે છે, બધા ગામડે જ છે. એમ પપ્પાના એમ. ભાઈ બધા ગામડે જ છે. વાહ વાહ વાહ, બરાબર છે. પછી તમારે ત્યાં જમીન કેવું કાંઈ? ના, જમીન નથી, મકાન છે ખાલી. એમ. ગામડે પછી તમારે શું ઓલું માલ ઢોરનું હતું, શું હતું પેલા? પપ્પા જે ગામડે હતા ત્યારની વાત છે. પપ્પા ત્યારે શાકભાજી ધંધા કરતા. એમ, બરાબર છે બરાબર છે. હા, માલ તો તમે પહેલેથી રાખ્યા જ નહીં કઈ. પહેલેથી જ નથી રાખ્યા, બરોબર છે. નકર ને તમારે ભરવાડની આપણે અંદર બહાર જ રાખવું પડે. હા. અને વ્યસનમાં આપણે કઈ નથી. હે. ચા નું વ્યસન નહીં, સવારે ચા રોટલી ખાઈ લે ને પતી ગયું, પછી આખો દી ચા ન હોય તો ચાલે.
ભગતે નહીં ખાતો હતો. અમારા વડવાના છોકરા મસાલા ને બધું ખાતા હોય, સાને ખાતા બાપડા હોય. નથી ખાતા. વાહ વાહ, પહેલેથી તમારે વ્યસન નથી, વ્યસન નથી. નિર્વ્યસની માણસ છો તમે. હા, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું. આમ પછી પપ્પાની આવક કેટલી થતી છે? એને તો રોજે રોજની જ હોય. એ તો રોજનું હોય ને એ એમ લોકોનો તો. ચા એમ વાળા તો રોજનું કાઉન્ટર ડાયરી ચાલતી હોય બધાની. એમ એમ તો ઈ એવું. આવક કેટલી થઈ જતી છે મહિને? અહીંયા પછી તરી સમથિંગ. એમ વધારે તો આપણે કહેવાય નહીં. હું બરાબર તો છે. ખાલી 2 કલાક રવિવાર હોય તો 2 કલાક ખાલી જાવ, 12 થી જાઓ છો 3 તો ઉપર. એનો અનુમાન તમે માર્યો કે ભાઈ આટલી હોઈ એટલો શકે. અંદાજ. હા, બરાબર છે, બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. બીજું તમારે કાંઈ શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી કાંઈ? નહીં કઈ નહીં. એ કોઈ તો નહીં, ભગવાન દિયા છે. ભગવાનની કૃપા છે. બરાબર છે, બરાબર છે, કોઈ વાંધો નહીં. સારું, હવે તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો તમે મોકલ્યો છે ને મને? મેં તમે વોટ્સઅપ કર્યો આ નંબર ઉપર. ઓકે, કાંઈ વાંધો નહીં, હું તમારો ફોટો જોઈ લઈશ. પછી હા. ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ ના, આવે, કોઈ પૈસા ટકાની આ માગણી તમારા કરે, તમારો નંબર છે તો રિસીવ કરો. નંબર મારામાં છે ને રિસીવ કરી, બીજો રિસીવ કરતોય નથી બીજા હું રિસીવ અહીં. નથી કરતા. બરોબર છે, કોઈ દિવસમાં વાંધો મારું એક વાગે રજા પડે ને 1 થી 2 ત્યારે ફોન જોઈ લેવાનો, જેના ફોન આઈને કરી લેવાના, નકર ફોન નહીં કરવાનો. નહીં. બરાબર છે, બરાબર છે. ને મારા નવો અને નંબર પરથી ફોન કરતો જ નહીં, હું ઉપાડતોય નહીં કોઈના. હે તો પછી આ નંબર જાહેર કરશું ને પછી કન્યા વાળાના હશે તો કેમ થાય? એ તમારા રાખજો, પર્સનલ રાખજો, મારા નંબર ના નાખતા. એમ તમારો નંબર નથી નાખવો? હા, નહીં નાખતા મારો નંબર. ઓકે, ફોટો ભલે નાખો નંબર પણ નંબર ના અચ્છા, નાખતા. જાહેર જાહેર નથી કરવો, નથી જાહેર નથી કરવો. કરવાનો. ઓકે, કોઈ વાંધો નહીં, તો આપણે તમારો નંબર નહીં મૂકીએ. એટલે ટૂંકમાં મારા દ્વારા જ કોન્ટેક્ટ તમારે કરાવવો છે, બાકી તમને ફોન ન આવે, બરાબર છે? એ રીતે ન આપણે આવે બરાબર, મૂકશું. તમારો દ્વાર જ છે. કોઈ વાંધો નહીં, આપણે મારા દ્વારા જ આપણે કોન્ટેક્ટ થશે. નાતમાં પૂછી નાટ હોય આપણે અંદર. પટેલ છે, કોઈ કોરી છે, એમ કોઈ એમ પ્રજાપતિ છે, વાહ, એવું ચાલે આપણે. બરાબર છે. આટલી કાસ્ટમાં તમારી ઈચ્છા છે, હા, ભરવાડ સમાજમાં મળે તો વધારેમાં વધારે સારું, નહીંતર પછી આ એ કાસ્ટમાં તો હોય તો આપણા તમારે નસીબ. ચાલશે. હા, એ નસીબની વાત છે, બરોબર છે. હા, તમારે છે જ એ રીતની બધુંય કે સામે પાત્ર હોય તો પાત્ર મળે, એ બરોબર છે, બરોબર. સાચી વાત છે. હા ને હા, આપણે ઘરે કામ ખાલી 3 ટાઈમ ખાવા પીવાનું કપડાં ધોવાનું કામ છે, બહાર કામ કરવા જવાની જરૂર નથી. વાહ 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 વાહ, બરોબર છે. કોઈ જાતનું કઈ મારા બહાર ભાભી નીકળવાનું જાતા નથી. નથી, એટલા વર્ષ થયા ભાભીના 15 એમ વર્ષ થયા, કોઈ દી નહીં. એમ તો બરાબર છે. પછી આ ભાઈને તો છે મકાન ઘરનું જ છે ભાઈને? ના, એ તો સાઈડ ઉપર રહે, એટલે ઓફિસ એમ હોય ને સાહેબની, તો બરાબર છે. સાઈડ વાળે મકાન આપેલું ફ્લેટ, તો એમાં રહેવાનું એ એમ લોકોને. એમને પણ તમે આ 15 વર્ષથી આ તમે અમદાવાદની અંદર છો તો તમારે એક મકાનનું તમે કર્યું? ના, બસ ધંધા બધા હાલતા હોય ને બધા આપણે બધા. નકર આમ તમે હિસાબ કરો તો ખર્ચા પાણી ને 5000 બધા. 5000 તો દર મહિને તમે ભાડું દ્યો જ છો, સમજી લ્યો. તો કોઈ એવું મકાન હોય, એવો ફ્લેટ હોય, અત્યારે તો સરસ મજાની સ્કીમો પણ આવે અત્યારે છે, એમાં સરકારી બીજા મકાન પણ મળી નંબરમાં જાય. હા હા, ભણવા લોકોને ફ્લેટમાં રબારી વડવાને મકાન આપતા જ નથી સમજાઈ ગયું. ક્યાંય બી હા અમદાવાદમાં. હા હા, એ વાત તમારી ભણવા સાચી છે. રબારી દરબાર. એ તો મેં જરાય વિચાર્યું નહીં. બરાબર છે, એ વાત તમારી સાચી છે. આપણે ચોખ્ખું કહેવાના માણસ ના કોઈ ના, બી હોય. તમારી વાત સાચી છે કે તમને ન મળે, શું કરવું. હા. ઓહો, બરાબર છે. જોકે એવું કાંઈ નથી ભાઈ, આ માનસિકતા એવી થઈ ગઈ છે, બાકી હકીકત એવું કાંઈ નથી, બધા સરખા નથી હોતા, બરાબર છે. એ જ છે ને, અહીંયા અમે રહી છે મોટા મોટા બંગલા છે, ત્યાં આપે છે, તો આપણું નહીં બજેટ નથી, 2 ત્યાં કરોડ બજેટ ને નથી, 1.5 અને કરોડ. જ્યાં બજેટ હોય ત્યાં મકાન આપતા નથી, શું કરવું. હા હા, એવું છે બધું. તમારી વાત સાચી છે, ના બહુ વિચારવા જેવી વાત છે, અને હકીકતે આવું છે જ, બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. હા, તમારે બરાબર હું છે, પાછોમાં એવું હોય ખબર, અમુક ફોન કરતા હોય, ઓડિયો ના મિલાતા હોય, કોઈ લેડીઝ હોય તો બરાબર. આપણે ચાલે, છૂટું થયેલું તો ચાલશે તમ તારે. એમ હા, બરાબર છે, છૂટું હોય બરાબર છે. કોઈ છૂટું થયેલું પાત્ર છોકરા, હોય, હા હા, છોકરા બોકરાનું છૂટું થઈ ગયું હોય તો હાલ આપણે. છોકરા ન હોય, સંતાન ન હોય, એવું કોઈ પાત્ર હા, હોય તો તમને કાંઈ પ્રોબ્લેમ નથી. ના કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું, અને અત્યારે જે કાંઈ આપણે વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર? કશું કરજો, વાંધો નહીં. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ, આપણે ઓડિયો હા, મૂકશું. વાંધો નહીં. હાજી હાજી, હા, ઓકે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.